બોટાદ એલસીબીએ ભીડભાડવાળી જગ્યાઓમાં સિનિયર સિટીઝન મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન ચોરી કરતી આંતરજ્ય ગેંગના 4 સભ્યોને ઝડપી પાડી રૂ. 11.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 11 ડિસેમ્બર 2025ના રોજ બોટાદ શાક માર્કેટમાં થયેલી રૂ. 1.56 લાખની સોનાની માળાની ચોરીનો ભેદ ઉકેલતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. બાતમીના આધારે ફોર વ્હીલરમાં ફરતા 4 આરોપીઓને ઝડપી પાડતા તેમણે ગુનો કબૂલ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં દેવેનભાઈ દિલીપભાઈ કાચા, ડેનિસભાઈ અલ્પેશભાઈ સાવલિયા, નિકિતાબેન અલ્પેશભાઈ સાવલિયા અને વૈશાલીબેન દેવેનભાઈ કાચાનો સમાવેશ થાય છે. આરોપીઓ રાજકોટના રહેવાસી છે અને તેમની સામે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 20 ગ્રામ 200 મિલીગ્રામ વજનની 4 સોનાની ચેઇન, મોબાઈલ ફોન અને ફોર વ્હીલર સહિત રૂ. 11,06,350નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.